હાલો મિત્રો, આજે છે શ્રાવણનો સોમવાર અને આપણે જવાના છીએ ઠાંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા અને મંદિરથી સીધા દર્શન કરી જવાના છીએ આપણે હિંગળાજ માતાના મંદિરે. તો પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો. હાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઘરેથી તૈયાર થઈને અને આજે છે શ્રાવણનો સોમવાર એટલે આપણે જવાના છીએ મહાદેવના મંદિરે. જો મિત્રો, હવે નજીક જ છે, 2 મિનિટમાં મહાદેવના મંદિરે આપણે પહોંચવામાં આવ્યા છીએ અને અહીંથી આપણે પગથિયા ચડવાનું ચાલુ કરીએ છીએ. આપણે મિત્રો ધીરે ધીરે પગથિયા આપણું ચાલુ કરી દીધું છે અને બસ જુઓ તમે મહાદેવના મંદિરે બસ 2 મિનિટમાં આપણે પહોંચી જઈશું. એટલે 2 મિનિટમાં નથી પહોંચતા, કારણ કે થોડું ચાલવું પણ પડે અને પગથિયા પણ દૂર છે અને ઘણા છે. જો મિત્રો, ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ઠાંગેશ્વર મહાદેવ મંદિર. અને જુઓ મિત્રો, આપણે અહીંયા પહોંચ્યા હતા, ખાસ કરીને આરતી ચાલુ હતી એનો લાભ આપણને મળી ગયો. આવું ભાગ્ય જોવા મળે છે કે આપણે ગયા હોય એને આરતી. ફાઇનલી મિત્રો, આરતી થઈ ગઈ છે અને પૂજારી બસ આ છેલ્લી આરતી પૂરી કરી લીધી. અને જો આપણે પણ અગરબત્તી કરી લીધી છે અને અગરબત્તી પૂરી થાય એટલે આપણે તરત જ આપણે દૂધનો અભિષેક કરવાના છીએ. મિત્રો, હું તમને કહી દઉં કે દૂધનો અભિષેક તાંબાના વાસણમાં થાય છે કે પિત્તળના વાસણમાં એ જરૂર કહેજો, કારણ કે મારે ત્યાં ગયા પછી અનુભવ થયેલો છે. એટલે કોમેન્ટ કરજો ચોક્કસ. ને આપણે પૂજારીની આપણે શરણામૃત કેવી આપે છે અને દક્ષિણા પ્રમાણે આપણે જે કંઈ આપવું એ આપી શકીએ છીએ. જોઈ લો મિત્રો, આપણે પણ પગે લાગી અને આશીર્વાદ લીધા છે અને આપણે નીકળી ગયા છીએ. હવે હું મિત્રો તમને એક ઉપર થોડુંક ચડતા એક જગ્યા છે, આ છેની છે બતાવો, એના વિશે તમને ઘણું કહું. આગળ જોવો તમે વિડીયો. આ છે, તમે ખુદ જ જોઈ લો. આપણે ભાઈબંધ હારે આવ્યો હતો તો ચકલાને અને કબૂતરને સવારમાં ચણ નાખી. જોઈ લો મિત્રો. તો ફાઇનલી જોઈ લો મિત્રો, આ છે ઝીંઝુડા હિલ રિપીટર સ્ટેશન અમારા ગામનું. તમે જોઈ લો, ત્યાં ડુંગર ઉપર જ છે એટલે એ પોલીસ સ્ટેશનની હદ છે. પણ તમે જુઓ મિત્રો, કબૂતર કેટલા આવે છે, પક્ષી કેટલા આવે છે અને ડેલી ત્યાં ચણ હોય જ છે. કોણ કહેશે પોલીસ સારું કામ કરતી નથી? કરે જ છે. તમે આ એક વખત વિડીયો જોવો એટલે ખબર પડી જશે કે આપણે આ પોલીસ સ્ટેશન છે અને ડુંગર ઉપર છે. તો ત્યાં કોઈ દી ચણ કે ઝાર મકાઈ કોઈ દી પોલીસ સ્ટેશન વાળા ખૂટવા દેતા નથી. એટલે આ કામ મને બહુ ગમ્યું છે. જુઓ મિત્રો, તમે એનું વાતાવરણ જુઓ, પક્ષી જુઓ અને આજુબાજુનું તો કંઈ કહેવા પણ નથી. તમે એની આ એક વખત જરૂર વિઝિટ કરજો. મહાદેવ જાઓ તો ત્યાં તમે ઉપર જ છે હિલ પોલીસ સ્ટેશનનું. તો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે પગથિયા નીચે ઉતરી રહ્યા છીએ. જુઓ તમે, એટલે વાતાવરણ તો એક નંબર છે મિત્રો. તમે ત્યાં ચોક્કસ આવજો. એટલે તમે જુઓ એક વખત વાતાવરણ. મિત્રો, ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ અને આ નીચેનો ભાગ છે અને આ મંદિર દેખાય છે. એટલે જો આ નીચેનો તમને નજારો દેખાડું. અહીંયા આપણે ભાદરવીમાં છે મેળો ભરાય છે, એનો પણ હું વિડીયો બનાવીશ મિત્રો. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ હિંગળાજ માતાના મંદિરે. એટલે કે આપણે ઠાંગનાથ મહાદેવથી બસ થોડુંક જ દૂર છે. તો હિંગળાજ માતાના મંદિરે આપણે
જવાના છીએ અને વિઝિટ કરવાના છીએ મિત્રો. એનો પણ વિડીયો તમને હારવાર બતાવી દઉં છું. જો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ હિંગળાજ માતાના મંદિરે. હાલો મિત્રો, આપણે હિંગળાજ માતાના મંદિર તરફ વધી રહ્યા છીએ આગળ અને પહોંચી ગયા છીએ હિંગળાજ માતાના મંદિરે. જુઓ, તમે પણ દર્શન કરી લેજો. આગળ જતા હું તમને વિડીયો ફૂલ બતાવીશ. એટલે વાતાવરણ એક નંબર છે અને મંદિર પણ જોવાલાયક છે. જુઓ મિત્રો, આ સેમનો રૂમ અને આગળ જતા આપણે દર્શન કરીશું હિંગળાજ માતાના મંદિર. જુઓ, મહામાયેશ્વરી હિંગળાજ માતાજી મંદિર. જુઓ મિત્રો, આગળ ચાલતા તમને બતાવું ઘણા માતાજી અને દર્શન કરવા લાયક ગણેશજી છે અને આગળ શિવજી છે. એટલે ઘણા એવા માતાજી છે. જોઈ જુઓ, તમે દર્શન કરી લો એક વખત. તમે હિંગળાજ માતાના મંદિરે આવો તો એક નંબર વાતાવરણ છે અને બધા માતાજીના દર્શન પણ થઈ જાય છે. એટલે મહાદેવના મંદિરે તમે આવો તો હિંગળાજ માતાના મંદિરે પણ વિઝિટ ચોક્કસ કરજો. હવે આપણે જવાના છીએ પ્રવેશ દ્વાર ભોંયરામાં. આ ભોંયરું છે, તમને ખબર છે કે આ ભોંયરું ક્યાં જાય છે? ગમે એ ભોંયરું હોય તો જાજી પાક તો જુનાગઢ જાય છે. એનું શું કારણ છે? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો, હવે તમને અદ્ભુત અને કદી તમે નહીં જોયેલી એવી હિંગળાજ માતાની સુતેલી મૂર્તિ જોઈ જાઓ મિત્રો. તમે એક વખત જોઈજો કે આ મૂર્તિ તમે કોઈ દી ક્યાંય પણ જોઈ હોય તો મને કોમેન્ટ કરજો અને તમે દર્શન પણ કરી લ્યો કે આ પ્રકારની અવસ્થામાં જુઓ. ફરી એક વખત જોઈ લ્યો કે સુતેલી અવસ્થામાં મૂર્તિ હોય હિંગળાજ માતાની, એવી એક પણ માતાજીની મૂર્તિ નહીં હોય. ફાઇનલી આપણે હવે બહાર નીકળવાની તૈયારીમાં છીએ. જુઓ મિત્રો, આ ભોંયરાની અંદર આવેલા હે હિંગળાજ માતાના મંદિરે માતાજી. જો આપણે બહાર નીકળી ગયા છીએ નિકાસ દ્વાર. જુઓ મિત્રો, આ બાજુ પણ ઘણા માતાજીની મૂર્તિ આવેલી છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. એટલે જોવાલાયક અને દર્શન કરવા માટે તો જોરદાર છે મિત્રો. એટલે ચોક્કસ ત્યાં જોવાલાયક સ્થળ છે. જુઓ મિત્રો, તમે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બહાર અને બહાર નીકળતાની સાથે જ તમે જોઈ લો કે બહારનો નજારો પણ કેવો જોવા લાયક છે. જોઈ જાઓ મિત્રો, બહારથી મૂર્તિ કેવી લાગે છે. અને આપણે ફાઇનલ દર્શન કરીને નીચે તરફ હવે જવાના છીએ. જોઈ લો મિત્રો, કેવું વાતાવરણ છે. એક વખત ફરી તમને બતાવી દઉં. જુઓ મિત્રો, છે ને બાકી એટલે વાતાવરણ તો જોરદાર છે, લોકેશન પણ જોરદાર છે. તમે ફોટો કે વિડીયોગ્રાફી કરવા માટે અહીંયા આવી શકો છો અને જોરદાર લોકેશન છે. એટલે અહીંયા આવવું જરૂરી છે અને તમારે દર્શન પણ થઈ જશે. એ પ્રમાણે તમારે ચોક્કસ તમને એક પ્રકારના આપણે ટૂરમાં ગયા હોય એવી મોજ આવશે મિત્રો. જોઈ લો મિત્રો, તમને વારંવાર વિડીયો શૂટ કરવાનું મન થાય એવું વાતાવરણ છે. અને ફાઇનલી મિત્રો, આપણે હિંગળાજ માતાના દર્શન જુઓ તમે છેલ્લી વાર કરી લીધા છે અને આપણે હવે નીકળી છીએ ઘર તરફ.